હેલો સ્ટુડન્ટ્સ, ફરીથી એકવાર આપની સમક્ષ હું ધોરણ 10 વિષય અંગ્રેજી અને એમાં યુનિટ 4 આ વન્ડરફુલ ક્રિએશનના પ્રશ્નોના જવાબ પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. પેરેગ્રાફ આપેલો છે સેક્શન એ, અને એ સેક્શન એની અંદર જે કંઈ આપણે વધારે માર્ક્સ મેળવવા માટે કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા એના જવાબ કેવી રીતે આપણે લખીશું એની આપણે અહીંયા થોડી ચર્ચા કરીશું. તો શરૂ કરીએ છીએ યુનિટ 4 આ વન્ડરફુલ ક્રિએશન. પેરેગ્રાફ 1 આપેલો છે તમને અહીંયા. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હી વોઝ ઇન ટુ હિઝ 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." આ ટેક્સ્ટ આપેલું હશે તમને એક્ઝામની અંદર, પેપરની અંદર, અને તમને એની નીચે આવા એક કે બે પ્રશ્નો પૂછેલા હશે. પહેલો પ્રશ્ન છે, હાઉ લોંગ વોઝ ધ લોર્ડ બિઝી? તમને પૂછ્યું છે કે ભગવાન કેટલા સમયથી બિઝી હતા. તો એનો જવાબ છે, ધ લોર્ડ વોઝ બિઝી ફોર 6 days. અહીંયા આપેલું જ છે, હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. મતલબ વધારાનો સમય કામ માટેનો જે લિમિટેડ ટાઈમની અંદર જે આપણે કામ પૂરું કરવાનું છે એના કરતાં વધારે સમય થાય ત્યારે આપણે એનો ઓવર ટાઈમ કહીએ છીએ. એમ અહીંયા ભગવાનનો આજનો આ 6થો દિવસ હતો કામ કરવાનો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હુ અપિયર્ડ વેન ધ લોર્ડ વોઝ બિઝી? કોણ ત્યાં હાજર થાય છે જ્યારે ભગવાન ખૂબ કામમાં વ્યસ્ત હોય છે ત્યારે? તો એનો જવાબ છે, અહીંયા તમે પેરેગ્રાફ વાંચશો, વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. એટલે કોણ હાજર થયું? એન્જલ. તો જવાબ આપણે આ રીતે લખીશું, હુની જગ્યાએ સીધું નામ લખવાનું છે. હુવાળા પ્રશ્નની અંદર હુ કાઢી નાખો અને જે જવાબ આપતો હોય એન એન્જલ જવાબ આવે છે તો હુની જગ્યાએ એન એન્જલ મૂકી દો. એન એન્જલ અપિયર્ડ જેમ છે એમ લખો, વેન ધ લોર્ડ વોઝ બિઝી. છેલ્લે ક્વેશ્ચન માર્ક તમે રિમૂવ કરી દો, કાઢી નાખો. તો હુની જગ્યાએ જે જવાબ આવતો હોય, જે તે વ્યક્તિનું નામ કે સર્વનામ આવતું હોય એ આપણે મૂકી દેવાનું છે. સિમ્પલ છે. હુ કાઢી અને એન એન્જલ મૂકી દીધું અને છેલ્લે ક્વેશ્ચન માર્ક કાઢી નાખ્યું. તો એન એન્જલ અપિયર્ડ વેન ધ લોર્ડ વોઝ બિઝી. ત્રીજો, વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી? ભગવાન કેમ ખૂબ જ વ્યસ્ત હતા? શા માટે? તો એનો જવાબ છે, ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ હી વોઝ ક્રિએટિંગ અ ક્રીચર એન્ડ વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવર ટાઈમ. કોઈક પ્રાણીની રચના કરી રહ્યા હતા અને તેમનો આ ઓવર ટાઈમનો સમય જે હતો એ 6થો દિવસ હતો, એટલે ભગવાન ખૂબ જ વ્યસ્ત દેખાતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Paragraph 2, that's true, said the Lord. Do you want to know the detail? What are they? The angel was curious. All her parts should be movable and replaceable too. She has a lap that disappears when she stands up. I have to endow her with kiss that can cure everything, from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. તો આ એક્સ્ટ્રેક્ટ છે, પેરેગ્રાફ છે. એમાં પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ? અહીંયા પણ હુ વડે પ્રશ્ન પૂછાયો છે. કોણ અધીરું બન્યું? ક્યુરિયસ એટલે અધીરું, ઉતાવળું બનવું, જાણવા માટે અધીરું બનવું. તો કોણ ડિટેલ્સ જાણવા માટે અધીરું હતું? હુ. તો સિમ્પલ છે, મેં તમને કીધું એમ હુ કાઢી નાખો અને હુની જગ્યાએ જે જવાબ આવતો હોય એ આપણે મૂકીએ છીએ. તો અહીંયા કહે છે, ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. તો આપણે એમાં જવાબમાં લખીશું, ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. અહીંયા હુ કાઢી નાખ્યું છે અને ધ એન્જલ મૂકી દીધું છે અને વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ છેલ્લે ક્વેશ્ચન માર્ક કાઢી નાખ્યો છે. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? તેના ભાગો વિશે ભગવાન શું કહે છે? એના શરીરના અંગો વિશે ભગવાન શું કહે છે? તો જવાબ છે, ધ લોર્ડ સેઝ ધેટ ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. પ્રશ્નોમાંથી
અબાઉટ હર પાર્ટ્સ ક્યાં આવેલું છે એ તમે શોધી કાઢો. હર પાર્ટ્સ અહીંયા લખેલું જ છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. તો ધ લોર્ડ સેઝ અહીંયા ડઝ છે. જે મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે ડીડ આવે તો ડીડ કાઢી નાખવું અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું. પણ અહીંયા ડઝ આવ્યું છે તો એસ કે ઈએસ ડઝ કાઢી નાખવાનું અને ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડવું. અહીંયા સે ક્રિયાપદ છે તો આપણે સેનું સેઝ કરવાનું છે. અહીંયા એસ લાગ્યો છે, આ સે છે તો અહીંયા સેઝ થયું છે. તો આ ધ્યાન રાખવાનું છે આપણે. અને પછી ધેટનો ઉપયોગ કર્યો છે, જે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચ પ્રમાણે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ત્રીજો પ્રશ્ન છે વોટ કેન ધ મધર્સ કિસ ડુ. માતાનું ચુંબન શું કરી શકે છે? તો અહીંયા છે, પેરેગ્રાફ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે I have to endow her with kiss that can cure everything. તો ચુંબન શું કરી શકે છે? બધું જ સાજું કરી શકે છે. શું બધું સાજું કરી શકે છે? ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. તો જવાબ આપણે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખીશું? વોટ કેન ધ મધર્સ કિસ ડુ? તો ધ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. જે આપણે અહીંયા જોયું, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ચોથો પ્રશ્ન છે હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ શુડ અ મધર હેવ. તો અહીંયા એ જવાબ આપેલો જ છે, તમે જોઈ શકો છો. she has to have 6 pairs of hands and she and have 3 pairs of eyes. અહીંયા છે, છેલ્લી લીટીમાં છે should have 3 pairs of eyes. જવાબ કેવી રીતે લખીશું? how many એટલે ત્યાં તમારે ગણી શકાય તેવી સંખ્યા લખવાની છે. તો a mother should have 6 pairs of hands and 3 pairs of eyes. 6 જોડ હાથ અને 3 જોડ આંખો માતાને હોવી જોઈએ. તો a mother should have 6 pairs of hands, 6 જોડ હાથ, and 3 pairs of eyes અને 3 જોડ આંખો હોવી જોઈએ. ત્રીજો પેરેગ્રાફ છે the angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. Oh Lord, her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. But what is a tear for my Lord? It is something unique. Maybe it is for pain, for joy, pride, disappointment, or loneliness. The Lord explained. What a wonderful creation. આ પેરેગ્રાફ છે અને એમાં પહેલો પ્રશ્ન, સોરી, where did the angel move his finger? એન્જલે વેર એટલે ક્યાં પોતાની આંગળીઓ ફેરવી. તો અહીંયા કહે છે his finger across the cheek. તો the angel moved, અહીંયા ડીડ આવ્યું છે, જોઈ લેજો. the angel મૂવને ઈડી લગાડ્યું છે. આપણે અગાઉના વિડીયોમાં પણ પ્રશ્નમાં, જ્યારે પ્રશ્નમાં ડીડ આવે ત્યારે ડીડ કાઢી નાખવાનું છે. વેર એટલે સ્થળ દર્શાવવાનું છે આપણે. અને ક્રિયાપદ, મુખ્ય જે ક્રિયાપદ છે એને ઈડી પ્રત્યે અથવા તો એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. અહીંયા મૂવ છે તો મૂવને ઈડી પ્રત્યે લાગશે. તો ધ એન્જલ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક ઓફ ધ મોડેલ ઓફ મધર. અહીંયા મૂવને ઈડી લગાડ્યું છે આપણે. બીજો પ્રશ્ન છે વોટ આર ટીયર્સ ફોર. આંસુ શા માટે છે? તો એનો જવાબ છે ટીયર્સ મે બી ફોર પેઇન. અહીંયા લખેલું છે, પેલો એન્જલ પૂછે છે વોટ ફોર, બરાબર. વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. તો કહે છે, ભગવાન કહે છે મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ. તો જવાબમાં આપણે ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ ઓર લોનલીનેસ એ આપણે લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર. ભગવાન કેમ આશ્ચર્યચકિત થઈ ગયા? કેમ એમને નવાઈ લાગી કે આંસુ માટે કેમ નવાઈ લાગી? વાય, શા માટે? તો આપણે આ રીતે જવાબ લખીશું ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર બીકોઝ
he had not put it. It was a miracle. ભગવાને આંસુ મૂક્યા નથી. આ એક ચમત્કાર, જાતે જ ચમત્કાર થાય છે. આ જ્યારે ભગવાન મધરનું રચના કરી રહ્યા છે ત્યારે અચાનક એમાંથી એની આંખમાંથી આંસુ નીકળે છે, તો એ ખરેખર એક ચમત્કાર છે. ભગવાને જાતે એમાં આંસુ મૂક્યા નથી, છતાં પણ માતાની આંખમાંથી આંસુ નીકળવા માંડે છે, એટલે ભગવાન કહે છે કે ઇટ વોઝ અ મિરેકલ. અને ચોથો પ્રશ્ન છે ધ વર્ડ મેજિક મીન્સ. મેજિકનો અર્થ શું થાય છે? અહીંયા પૂછ્યું છે મેજિકનો. ફકરામાંથી એવો કયો સમાનાર્થી શબ્દ છે જેનો અર્થ મેજિક એવો થાય છે? તો અહીંયા આપેલું છે મિરેકલ. તો ધ વર્ડ મેજિક મીન્સ મિરેકલ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task. I suppose 6 pairs of hands. No way. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have." The Lord looked puzzled. "Oh, so you are creating a standard model of mother. But 3 pairs of eyes? What for?" The angel got interested. "One pair that sees her children through closed doors, another pair to look at the children and say, 'I understand and I love you,' without uttering a word, and the third pair to see all secret things without opening them." પહેલો પ્રશ્ન પૂછ્યો છે, વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? ભગવાન શાની રચના કરી રહ્યા છે? શાની રચના કરી રહ્યા છે? જ્યારે ભગવાન બધી જ વાત કરે છે ત્યારે પેલા એને એન્જલને ખ્યાલ આવે છે કે એને કહે છે કે વાહ, તો તમે માતાના ઉત્તમ નમૂનાની રચના કરી રહ્યા છો. અહીંયા કહે છે ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. એને ખ્યાલ આવે છે. તો જવાબ કેવી રીતે લખીશું? The Lord was creating a standard of mother. Standard model of mother. અહીંયા કહે છે what was the Lord creating? The Lord was creating a standard model of mother. માતાના ઉત્તમ નમૂનાની રચના કરી રહ્યા છે. બીજો પ્રશ્ન છે how many pairs of eyes should be mother have? અગાઉ આવી ગયો છે, છતાં પણ આ પેરેગ્રાફ આવે ત્યારે અહીંયા એ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કેટલી જોડ આંખો માતાને હોવી જ જોઈએ એવું ભગવાન કહે છે. તો 3 જોડ આપણે આગળ જોયું છે એમ. અહીંયા ધ મધર શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. અહીંયાથી શરૂઆત કરીશું. ધ મધર શુડ હેવ 3 pairs ઓફ આઈઝ. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ? ભગવાનને કઈ સમસ્યા છે? ભગવાન ક્યારે મૂંઝવણમાં મુકાઈ જાય છે? તો એ કહે છે ભગવાન મૂંઝવણમાં કહે છે કે ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. માતાને 3 જોડ આંખો હોવી જ જોઈએ, ત્યારે ભગવાન મૂંઝવણમાં મૂકે. તો સમસ્યા કઈ છે? જ્યારે સમસ્યા હોય ત્યારે મૂંઝવણમાં મુકાઈ જવાય છે. તો અહીંયા 3 જોડ આંખો માતાને હોવી જ જોઈએ એ ભગવાન માટે સમસ્યા છે. તો જવાબ આ રીતે લખીશું 3 pairs ઓફ આઈઝ વોઝ અ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. 3 જોડ આંખો માતાને હોવી જ જોઈએ એ ભગવાન માટે સમસ્યા છે. અને છેલ્લો ચોથો પ્રશ્ન છે વોટ વિલ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ ડુ? પ્રથમ જોડ આંખો શું કરશે? અહીંયા લખ્યું છે કે 1 pair that sees her children through closed door. તમને એમ પૂછે કે વોટ વિલ ધ સેકન્ડ પેર? અહીંયા ફર્સ્ટની જગ્યાએ સેકન્ડ, તો તમારે આ જવાબ લખવાનો છે અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. અને એ પણ કેવું વિધાઉટ અટરિંગ અ વર્ડ. અને ત્રીજી જોડ આંખ શું કહે? અહીંયા કહે છે કે વોટ વિલ ધ ફર્સ્ટ, અહીંયા છે ફર્સ્ટ છે એની જગ્યાએ 3rd pair ઓફ આઈઝ ડુ. ત્રીજી જોડ આંખ શું કરશે? તો ધ 3rd pair ઓફ આઈઝ ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તમારે એમાં આ જવાબ લખવાનો છે. અહીંયા આપણને ફર્સ્ટ પેર પૂછ્યું છે, તો જવાબ આપણે આ રીતે લખીશું ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ વિલ સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. એના બાળકને બંધ બારણે જોઈ શકે છે. એ બહાર કામ કરતી હોય, બાળક ઘરમાં હોય તો પણ એ એના બાળકને જોઈ શકે, અને એ ઘરમાં કામ કરતી હોય, બાળક બહાર રમતું હોય અને બહારનું બંધ હોય તો પણ એ એના બાળકને જોઈ શકે. તો ફર્સ્ટ પેર એ એના બાળકને બંધ બારણે જોઈ શકે એના માટે કામ છે. પાંચમો પ્રશ્ન છે ધ વર્ડ
કન્ફ્યુઝડ મીન્સ, કન્ફ્યુઝનો અર્થ શું થાય છે? તો ધ વર્ડ કન્ફ્યુઝડ મીન્સ પઝલ્ડ. કન્ફ્યુઝનો અર્થ થાય છે પઝલ. છઠ્ઠો પ્રશ્ન છે બટ 3 pairs of eyes, વોટ ફોર? શાના માટે? ધીસ એક્સપ્રેશન શોઝ ધ એન્જલ્સ. આ શું બતાવે છે કે પેલો એન્જલ એકદમ અચાનક 3 જોડ આંખો શાના માટે? આવું એને જ્યારે આશ્ચર્ય થાય છે તો આ એન્જલ શું બતાવે છે? એન્જલનું કેવો હાવભાવ છે આમાં? તો but the 3 pairs of eyes, what for? This expression shows the angel's curiosity. એન્જલની એ જિજ્ઞાસા બતાવે છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself. When she is sick, she should be able to feed a family of 6 members only on half a kilo of cabbage. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. તો આ પેરેગ્રાફ છે. હવે આપણે તમારે પણ પરીક્ષામાં પેરેગ્રાફ શાંતિથી એકવાર વાંચી લેવાનો છે. પછી પ્રશ્ન વાંચ્યા પછી ફરીથી પેરેગ્રાફ વાંચશો એટલે તમને જવાબ એમાંથી મળી જશે. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ? એન્જલે ભગવાનને, દેવદૂત, એન્જલ એટલે દેવદૂત, એણે ભગવાનને શું વિનંતી કરી? તો કે છે અહીંયા કે જે પ્લીઝવાળું જે વાક્ય હોય ને એ વિનંતીવાળું વાક્ય હોય છે. તો અહીંયા કહે છે કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું કામ ના કરશો, આવું વિનંતી કરે છે. તો આપણે જવાબ આ રીતે લખીશું. ધ એન્જલ, અહીંયા ડીડ આવ્યું છે, રિક્વેસ્ટનું રિક્વેસ્ટેડ થાય છે, વોટ નીકળી જાય છે, ડીડ નીકળી જાય છે. મુખ્ય ક્રિયાપદને ડીડ નીકળે ત્યારે ઈડી પ્રત્યય એટલે કે એનું ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ to go to bed and not to take so much trouble in a single day. ઇનડિરેક્ટ સ્પીચનું આ વાક્ય છે. જ્યારે રિક્વેસ્ટવાળું વાક્ય હોય ત્યારે સંયોજક તરીકે આપણે ટુનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચના વિડીયોઝમાં જોયું છે. અને ના જોયું હોય તો તમે ફરીથી ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચના જે વિડીયોઝ મેં અગાઉ અપલોડ કરેલા છે એ તમે જોઈ શકો છો. નીચે હું લિંક પણ મૂકું છું વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, તો એ લિંક ઉપર જઈ અને તમે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચના વિડીયોઝ જોઈ શકો છો. તો ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ એન્ડ not to take so much trouble in a single day. બીજો પ્રશ્ન છે what will mother do when she is sick? અહીંયા will છે તો willને કાઢી નથી નાખવાનું, વોટ એકલું જ કાઢી નાખીશું અને કરતા પછી આપણે willને મૂકીશું. તો શું કહે છે કે માતા જ્યારે પોતે બીમાર થશે ત્યારે શું કરશે? તો જવાબ આવે છે ધ મધર વિલ. અહીંયા જે છે મધર, તો ધ મધર કર્યું છે અહીંયા, એ કરતા છે અને વિલ એના પછી મૂક્યું છે. ધ મધર વિલ શું કરશે એ હવે અહીંયા લખવાનું છે. વિલ હીલ હરસેલ્ફ. જો અહીંયા આપેલું છે ધ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. માતા જ્યારે પોતે બીમાર થાય છે ત્યારે એ પોતે જ સાજી થઈ જશે એવું અહીંયા કહેવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન છે ધ મધર વુડ બી એબલ ટુ ફીડ. તો એના જવાબમાં અહીંયા લખેલું છે સી વુડ બી એબલ ટુ ફીડ. વાક્ય પૂરું કરવાનું છે. અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. આખા ઘરને અડધો કિલો કેબેજ હોય, કોબી હોય તો પણ આખા ઘરને પેટ ભરીને જમાડી શકે તેવી શક્તિ ભગવાને એમાં મૂકી છે. જવાબ જોઈએ આપણે. ધ મધર વુડ બી એબલ ટુ ફીડ. વાક્ય પૂરું કરવાનું છે. તમને પરીક્ષામાં કદાચ અહીંયા કૌંસમાં આપેલું હોય અથવા તો ના પણ હોય. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ કોઈ પ્રશ્ન નથી, અહીંયા કોઈ WH ક્વેશ્ચન્સ નથી, પરંતુ અહીંયા ડોટ 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 આપેલું છે તો આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ધ મધર વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ મધર્સ યુનિક મેનેજમેન્ટ સ્કિલ? તો એના જવાબમાં આપણે શું લખીશું? ધ મધર્સ યુનિક મેનેજમેન્ટ સ્કિલ ઇઝ ધેટ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અહીંયા છેલ્લે આપેલું છે કે માતા શું કરી શકે છે, એનામાં એવી કઈ અનન્ય શક્તિ છે
જે બાળક જે અહીંયા દર્શાવી છે ભગવાને, તો બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ કેવું છે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, બિલકુલ ગુસ્સે થયા વગર એ બાળકને સ્નાન કરાવે છે, રમાડે છે, અભ્યાસ કરાવે છે, એને ભોજન આપે છે અને ઊંઘાડે પણ છે. તો આ ચોથો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન છે, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? ભગવાને કેમ મનાઈ કરી દીધી આરામ કરવાની? તો એ પેરેગ્રાફમાં આપેલું છે, ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ he had almost completed his work and had put the best of his ideas into the model. અહીંયા આપેલું છે આપણને, અહીંયા કહે છે કે I cannot, he refused, I have almost completed the work. મારે મોટા ભાગનું કામ પૂરું જ કરવાનું છે. તો એના માટે આ જવાબ છે ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. વાય વાળા પ્રશ્નમાં બીકોઝ આવશે મોટા ભાગે. તો ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ ડીડ આવ્યું છે, આ રિફ્યુઝનું રિફ્યુઝડ કર્યું છે અને પછી બીકોઝ મૂક્યું છે, વાય આવ્યું છે એટલે હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ હિઝ વર્ક એન્ડ હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન્ટુ ધ મોડેલ. અને ડિનાઇડ મીન્સ, ડિનાઇડનો અર્થ શું થાય છે? તો ડિનાઇડનો અર્થ થાય છે રિફ્યુઝ, એટલે કે મનાઈ કરવી, ના પાડી દેવી. છઠ્ઠો પેરેગ્રાફ છે, ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી, હી ટચડ ઇટ એન્ડ સેડ, ઇટ્સ ટુ સોફ્ટ બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. You cannot imagine what this mother can do and endure. Can it think? Not only can she think, but can reason and compromise too, said the Lord. આ પેરેગ્રાફ છે આપણો. પેલો પ્રશ્ન છે, what did the angel feel about the model of the mother? તમને ડીડ આવે એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે ફીલ જે મુખ્ય ક્રિયાપદ છે, આ કરતા છે એના પછી ક્રિયાપદ આપેલું છે એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. વોટ કાઢી નાખીશું. બરાબર છે. જ્યારે માતાના મોડેલ વિશે એન્જલને કેવો અનુભવ થયો એવું પૂછ્યું છે. શું અનુભવ થયો? તો ધ એન્જલ ફેલ્ટ ધેટ ધ મધર વોઝ ટુ સોફ્ટ. એને ટચ કરે છે માતાને, માતાનું જે નમૂનો બનાવ્યો છે ભગવાને મોડેલને, તો કહે છે કે આ તો ખૂબ નરમ છે. તો એને કેવો અનુભવ થયો છે કે માતા ખૂબ નરમ હતી. તો ધ એન્જલ ફેલ્ટ ધેટ ધ મધર વોઝ ટુ સોફ્ટ. બીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ લોર્ડ સે ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ વેરી ટફ? ભગવાન એવું કેમ કહે છે? શા માટે કહે છે કે તે ખૂબ સખત છે, ખૂબ મજબૂત છે, ટફ છે? તો ધ લોર્ડ સેડ, અહીંયા ડીડ આવ્યું છે, સેનું સેડ થઈ ગયું છે. ઇનડિરેક્ટ સ્પીચ પ્રમાણે આપણે એમાં ફેરફાર કરીશું. તો ધેટ સંયોજક અહીંયા આપેલું છે, ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ વેરી ટફ, અને વાય આવ્યું છે. જેમ મેં અગાઉના પ્રશ્નમાં કીધું હતું કે વાય વાળા પ્રશ્નમાં બીકોઝ આવે છે, તો અહીંયા બીકોઝ મૂક્યું છે. નો વન કુડ ઇમેજિન વોટ સી કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે? એન્ડ્યોર એટલે સહન કરવું, બેયર, ટોલરેટ એ એના સમાનાર્થી શબ્દો છે. તો તમે એ પણ અહીંયા બીજો પ્રશ્ન આપેલો છે, ધ વર્ડ ટોલરેટ મીન્સ. ત્રીજો પ્રશ્ન, તો ધ વર્ડ ટોલરેટ મીન્સ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. એના પછીનો પણ શબ્દ છે બેયર, એક બીજો શબ્દ છે એન્ડ્યોર, બેયર અને ટોલરેટ. આ ત્રણ સમાનાર્થી શબ્દ છે. ઓકે, તો મિત્રો વિડીયો તમને જોયો હશે અને તમે તમારા જ્ઞાનમાં થોડો પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એમાં સુધારો વધારો કર્યો હશે. વિડીયો જોઈ અને કોમેન્ટ જરૂર કરજો અને નેક્સ્ટ વિડીયો શાના વિશે કેવું બનાવવો એની પણ સજેશન તમે આપી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, લાઈક કરવાનું ના ભૂલશો. જો સબસ્ક્રાઈબ કરેલું હોય તો કોઈ ચિંતા નથી. થેન્ક યુ વેરી મચ.